નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા સાબરકાંઠા. તલોદ તાલુકાના નવલપુર સભા સ્થળે પહોંચ્યા મુખ્યપ્રધાન. કરોડો રૂપિયાના વિકાસ કાર્યોથી સાબરકાંઠાને આપી ભેટ. પ્રાંતિજ બસ સ્ટેશન અને તલોદ ડેપો વર્કશોપનું લોકાર્પણ તેમજ વિજયનગર ડેપોનું ખાતમુહૂર્ત કર્યું. 5 કરોડ 18 લાખના ખર્ચે તૈયાર થયેલા 26 જેટલી પ્રાથમિક શાળાઓના ઓરડાનું કર્યું લોકાર્પણ. વડાલી નગરપાલિકા વિસ્તારમાં 2.66 કરોડના ખર્ચે તૈયાર થયેલા કામોનું થશે લોકાર્પણ. આ સાથે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં કરોડોના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા. અંતરિયાળ વિસ્તારોમાં વર્ષો જૂની માંગણીઓ સંતોષાઈ છે. નવલપુર ખાતેથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. 71 કરોડ 98 લાખના ખર્ચે થશે વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. તો ફરી મળીશું એક નવા